સ્પીડ ઓફ 75 રેડી. સાનુકૂળ ઉદ્યોગ નીતિ અને દૂરદર્શિતાપૂર્વક નીતિ નિર્ણય નિર્ધારણ ક્ષેત્રે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કુનેહભરી શાસન પ્રણાલીના કારણે ગુજરાત મોડેલ સમગ્ર ભારત માટે અનુકરણીય રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર આ પથ ઉપર પ્રગતિના પંથે એવા અનેક ક્ષેત્રો છે જેમાં ગુજરાતની કાર્યપ્રણાલી દેશનું માર્ગદર્શન કરવા સાથે આગેવાની પણ કરી રહી છે. પેરેગ્રાફ. સર્વાંગી વિકાસની પરિભાષા રૂપે સર્વક્ષેત્રીય વિકાસ માટે દૂરોગામી સાનુકૂળ અસરો ઊભી કરતી કાર્યનીતિ અપનાવવી ગુજરાત સરકારે દેશના અન્ય રાજ્યોને પણ પ્રેરણા આપી છે. સુદૃઢ ઔદ્યોગિક અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને ગુજરાત સરકારે ઉદ્યોગ ક્ષેત્રે દેશના અર્થતંત્રને મજબૂતાઈ બલી છે અને તેના કારણે ગુજરાત સરકારનું ભારતનું પેટ્રો કેપિટલ બન્યું છે. પેરેગ્રાફ. ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પાછલા 2 દશકમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. સુદૃઢ ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે ગુજરાત ભારતનું પેટ્રો કેપિટલ પેટ્રો હબ બની શક્યું છે. 2023-24ના વર્ષમાં દેશમાંથી કેમિકલ્સ પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસના 31% શેર સાથે ગુજરાત પ્રમુખ નિર્યાતકાર રાજ્ય બન્યું છે. આ ગૌરવપૂર્ણ વાત તેમણે મુંબઈમાં આયોજિત ઇન્ડિયા કેમ 2024માં કરી હતી. પેરેગ્રાફ. અને આવી અનેક ગૌરવપૂર્ણ વિગતોના આદાન પ્રદાન માટે જ ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય તથા ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ દ્વારા મુંબઈમાં ત્રિદિવસીય ઇન્ડિયા કેમ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને પરિષદના 13મા સંસ્કરણમાં સહભાગી થયા હતા. કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ તથા કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા, રાજ્યમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ તેમજ મધ્યપ્રદેશ અને ઓડિશાના મુખ્યમંત્રી શ્રીઓ પણ ઇન્ડિયા કેમ 2024માં જોડાયા હતા. પેરેગ્રાફ. ગુજરાતે કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં લીડિંગ સ્ટેટ તરીકે મેળવેલી ઉપલબ્ધિઓનું પ્રભાવક પ્રસ્તુતિ આ કોન્ફરન્સમાં કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીના વિઝનથી ગુજરાતમાં આકાર પામેલો દહેજ PCPIR વર્લ્ડ ક્લાસ અદ્યતન સુવિધાઓ સાથે કેમિકલ્સ પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો માટે સાનુકૂળ માહોલ સર્જનારો બન્યો છે.